હલો મહાદેવ સ્ટુડન્ટ્સ, આજે મેં સ્ટાન્ડર્ડ 9થને એક હોમવર્ક આપેલું છે, જેમાં છે સ્ટાન્ડર્ડ 9th ફેક્ટરિંગ બાય ગ્રુપિંગ. અવયવ પાડવાના છે તમારે, અને ત્યારબાદ કહેવાનું છે કે આના અવયવ પાડી શકાય કે નહીં. તો આપણે પહેલી એક રકમ લખેલી છે એસનો ઘન માઇનસ 6x² પ્લસ 5s પ્લસ 48. તો સૌપ્રથમ આપણને અહીંયા ગ્રુપ કરવાનું કીધું છે, તો આપણે પહેલાં બેનું ગ્રુપ બનાવશું. ઓકે, હવે અહીંયા એસનો ઘન છે અને અહીંયા છે 6s². હવે આ બંનેમાં જુઓ કે કયો ચલ કોમન છે અથવા તો શું કોમન છે. તો અહીંયા એસનો ઘન એટલે કે એસ 3 વાર છે અને અહીંયા એસનો સ્ક્વેર એટલે કે એસ 2 વખત છે. તો આપણે ઓછામાં ઓછી કેટલી વખત એસ છે એ કોમન કાઢી શકીએ? તો કે એસનો સ્ક્વેર કોમન કાઢી શકીએ. હવે તો કે 6 અહીંયા છે પણ 6 અહીંયા નથી, તો હવે 6 કોમન નીકળશે નહીં. ત્યારબાદ આપણે બનાવશું બ્રેકેટ. હવે એસનો સ્ક્વેર અહીંયા કોમન નીકળી ગયો છે, તો અહીંયા એસનો ઘન છે. તમે જોઈ શકો અહીં કેટલી ઘાત છે? 3 ઘાત. એમાંથી આપણે કેટલી ઘાત કોમન કાઢી લીધી? 2 ઘાત. તો એનો મતલબ કે 3માંથી 2 ઘાત જાય તો એસ એક વખત અહીંયા બચશે. માઇનસનું માઇનસ 6 અહીંયા બહાર નથી નીકળો એટલે કે કોમન તરીકે આપણે નથી કાઢેલ, તો 6 અહીંયા આવશે અંદર. અને સ્ક્વેર છે એ પૂરેપૂરો આપણે બહાર લઈ લીધો છે કોમન તરીકે, તો એ અંદર આવશે નહીં. તો હવે આપણો અહીંયા સવાલ છે કે અવયવ પાડી શકાય કે નહીં. જો આ જ કાઉન્સ એટલે કે આ જ બ્રેકેટ છે એ અહીંયા પાછું રિપીટ થાય તો એનો મતલબ કે અવયવ પાડી શકાય છે, પણ જો રિપીટ ન થાય તો એનો મતલબ કે અવયવ પાડી શકાય તેમ નથી. હવે અહીંયા છે પ્લસની સાઇન, તો અહીંયા પણ આપણે પ્લસની સાઇન મૂકીશું. ત્યારબાદ છે 5, તો 5 અને 48 એટલે કે 5 અને 48માં કોમન કંઈ જ નથી. 5 એકી સંખ્યા છે અને 5ના ઘડિયામાં 48 આવે નહીં. તો અહીંયા આપણે એસ છે તો એસ પણ અહીંયા નથી એટલે એસ પણ કોમન કાઢી શકીએ તેમ નથી. તો ક્લિયરલી આપણને દેખાય છે કે આ બે જે પદ છે એમાં કશું કોમન નીકળતું નથી. તો અહીંથી જ આપણે ક્વેશ્ચન માર્ક મૂકી દઈશું અને અહીંયા આપણે લખી નાખશું કે બીજા ગ્રુપિંગની અંદર એટલે બીજું જે તમે ગ્રુપ બનાવ્યું છે એ બીજા ગ્રુપમાં કોઈ પણ અંક સામાન્ય કાઢી શકાય નહીં. તેથી આપેલ બહુપદીના અવયવ પાડી શકાય નહીં. હવે સામાન્ય રીતે કેવું થતું હોય કે તમે વચલા બે પદને ઇન્ટરચેન્જ કરી એટલે કે આ પદને અહીંયા અને આ પદને અહીંયા લઈ લો તો પણ સામાન્ય નીકળી જતું હોય. પણ અહીંયા તમે જુઓ છો કે જો હું 5ને અહીંયા લઈ લઉં તો અહીંયા એસ કોમન નીકળશે અને 5 અહીંયા રહેશે, અને 6 જો હું અહીંયા લઈશ તો 6 8 48 તો અહીંયા 8 વધશે તો પણ કોમન નીકળશે નહીં. એટલે આનું એક પ્રોપર રીતે કોમન કાઢી શકાય તેવું પોસિબિલિટી નથી. એટલે આપણે અહીંયા તેથી કરીને એક સ્ટેટમેન્ટ આપી દીધું કે આપેલ બહુપદીના અવયવ પાડી શકાય નહીં. હવે એ જ સિસ્ટમથી આપણે સેકન્ડ સમમાં પણ ચાલશું. અહીંયા પણ આપણે ગ્રુપિંગ કરશું. પહેલાં 2નું પદ ગ્રુપિંગ અને પછી નેક્સ્ટ 2નું ગ્રુપિંગ કરશું આપણે, રાઈટ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 2 છે અને અહીંયા શું છે 14 એટલે કે 2 અને 14. તો આપણે 2નો ઘડિયો બોલીએ તો એમાં 14 આવે કે ના આવે? હા, ક્યારે આવે? 2 સત્તા 14. એનો મતલબ કે હું 2 કોમન કાઢી શકું એમ છું. ત્યારબાદ અહીંયા જો વાયની કેટલી ઘાત છે? 3 ઘાત. અને અહીંયા કેટલી ઘાત છે? 2 ઘાત. તો હું ઓછામાં ઓછી કેટલી ઘાત કોમન કાઢી શકું? 2 ઘાત. હવે જે કોમન નથી નીકળતું એને હું શેમાં મૂકી દઈશ? બ્રેકેટની અંદર. તો 2 છે એ મેં અહીંયા બહાર લઈ લીધેલ છે. વાયનો ઘન છે એમાંથી વાય 2 વખત બહાર છે એટલે કે વાયનો વર્ગ છે એ બહાર છે, તો શું આવશે? વાય 1 વખત અંદર આવશે અને પ્લસની સાઇન રહેશે વચ્ચે. હવે જેમ પહેલાં આપણે વાત થઈ કે 2ના ઘડિયામાં 14 ક્યારે આવશે? તો કે 2 સત્તા 14, તો અહીંયા 7 રહેશે. અને અહીંયા તમે જોઈ શકો વાયનો સ્ક્વેર જે અહીંયા હતો પણ એને આપણે ઓલમોસ્ટ બહાર લઈ લીધેલ છે તો અંદર આવશે નહીં, તો અહીંયા વાય પ્લસ 7 જ રહેશે. હવે અહીંયા પણ આપણે કોમન કાઢીએ તો અહીંયા પ્લસની સાઇન છે તો પ્લસની સાઇન. અગેન તમે જોઈ શકો કે 10ના ઘડિયામાં 70 આવશે, તો આપણે 10ના ઘડિયામાં 70. હવે આપણે આ પ્લસની સાઇન અહીંયા મૂકી દીધેલ છે. હવે આપણે એવી જ રીતે 10નો જે ટેબલ છે એ બોલશું 70 સુધી. તો અહીંયા 10નો ઘડિયો બોલાશે તો 10 અહીંયા બહાર રહેશે, કોમન નીકળશે, અને જે કોમન નથી નીકળતું એને આપણે મૂકશું બ્રેકેટની અંદર. તો અહીંયા વાય છે પણ અહીંયા વાય નથી, મતલબ કોમન કાઢી શકાય એમ નથી, તો વાય રહેશે અંદર. પ્લસની સાઇન અગેન અહીંયા અને 10ના ઘડિયાની અંદર આવશે 70 એટલે 7, 10 સત્તા 70. તો અહીંયા તમે જોઈ શકો છો આ બ્રેકેટ અને આ બ્રેકેટ બે બ્રેકેટ કેવા થઈ ગયા છે? સરખા થઈ ગયા છે. મતલબ કે પરફેક્ટલી
જેને કોમન બ્રેકેટ કહેવાય એવી રીતે કોમન બ્રેકેટ આપણને મળેલા છે. તો આ y+7 બે વખત છે, એને આપણે એક વખત લખી નાખશું. અને 2y² અને +10 છે એ બ્રેકેટમાં નથી, તો એને આપણે બ્રેકેટમાં મૂકી દેશું. તો આ રીતે આપણને અવયવ પડી ગયા છે. મતલબ આપણો જે સવાલ હતો કે કહો કે અવયવ પાડી શકાય કે નહીં, તો આની અંદર આપણને બે અવયવ મળશે, y+7 અને 2y² +10. આ જ રીતે તમારે બધા સમ્સ કરવાના છે. જેટલા સમ્સ મેં અત્યારે આપેલા છે એ બધા સમ્સ આ જ રીતે પરફેક્ટલી તમારે કરવાના છે. જેમાં પણ કન્ફ્યુઝન રહે એમાં ટ્રાય કરવાની છે. એટલીસ્ટ 4થી 5 વખત તમારે એ સમ ગણવાનો છે. પછી જો ન આવે અને તમે અધૂરું રાખશો તો એ સમ્સ હું તમને સોલ્વ કરાવીશ, રાઈટ. તો આ હતું આપણું આજનું સોલ્યુશન સ્ટાન્ડર્ડ 9 માટે. ઓકે.